તૈયાર પ્રક્રિયા પર અમદાવાદ કલેક્ટરનું નિવેદન સામે આવી રહ્યું છે। 1 ડિસેમ્બર સુધી 5524 જેટલા બીએલઓ ઘરે ઘરે જશે। દરેક યુનિક ફોર્મમાં પ્રાથમિક માહિતી લખેલી હશે। મતદારે કોઈપણ પ્રકારના પુરાવા આપવાના નથી। તમામ પ્રક્રિયા માટે બીએલઓને તાલીમ અપાઈ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે। ફોર્મ ન ભરે તો મતદાર યાદીમાં નામ નહીં આવે। 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ફોર્મની પ્રક્રિયા ચાલશે। 4 થી 9 ડિસેમ્બર સુધી ડ્રાફ્ટ રોલની પ્રક્રિયા ચાલશે। 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી નોટિસનો તબક્કો રહેશે। 7 ફેબ્રુઆરીએ અંતિમ યાદી જાહેર થશે તેવું કલેક્ટરે જણાવ્યું। 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી એટલે સમગ્ર એક મહિનાના દરમિયાન અમદાવાદ જિલ્લાના 62,59,620 મતદારો સુધી 5524 જેટલા બીએલઓઝ પહોંચશે અને દરેક મતદારો પાસે એના ઘરે જઈને એને ઇન્યુમરેશન ફોર્મના ડિસ્ટ્રીબ્યુશન કરશે કે આ ઇન્યુમરેશન ફોર્મના ડિસ્ટ્રીબ્યુશન દરમિયાન કોઈ પણ જે જાતના ડોક્યુમેન્ટ્સ જે આપને મતદારો પાસેથી નથી માંગવામાં આવતા અને પરંતુ એક આપણને સ્પષ્ટતા કરું છું કે આ દરમિયાન જે ફોર્મ 6, 7 અથવા 8 કોઈ મતદાર આપવા માંગતા હોય તો આ આપી શકે છે। એટલે મતદારો પાસે જે આપવા માંગતા હોય તો બીએલઓ પાસેથી કોઈ પણ જાતની ડોક્યુમેન્ટેશન માંગવામાં આવતી। એન્યુમરેશન ફોર્મની અંદર 2002ની મતદાર યાદીનો ઉપયોગ માત્ર એ પર્પસ પૂરતો છે। જો તમે એન્યુમરેશન ફોર્મ આપી બી દેશો ખાલી સહી કરીને પણ તો બી નામ તો આવી જ જશે મતદાર યાદીની અંદર, નામ જતું રહેશે એવું નથી।